નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સુરત કોંગ્રેસ ઉમેદવારનો વિવાદિત ફોર્મનો મામલો સામે આવ્યો છે। તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં નિલેશ કુંભાણી જણાવી રહ્યા છે કે તેમના ટેકેદારો તેમની સાથે જ છે, તેમના ફોર્મમાં કોઈ જ જાતની ખામી નથી। જે સુરતનો મામલો સામે આવ્યો છે, સુરત કોંગ્રેસ ઉમેદવારનો વિવાદિત મામલો, જેમાં નિલેશ કુંભાણીનું ફોર્મ મુદ્દે આવતીકાલે સુનાવણી થશે। ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે કરવામાં નથી આવી। નિલેશ કુંભાણી મુદ્દે આવતીકાલે 11 કલાકે ચુકાદો આપવામાં આવશે। ત્યારે નિલેશ કુંભાણીને પોતાના જ લોકોએ દગો આપ્યો હોવાનો લોકોમાં સવાલો ઉભા થયા હતા। डॉक्यूमेंट घटता है हमारा वकील द्वारा काल 11 वाग्या सुधीनो टाइम आप्यो छे। काल 11 वाग्या सुधीमां डॉक्यूमेंट पूरा करी आ वखते चूंटणी 100% जीतवानी छे। कोई बेमत નિલેશભાઈ શું બવાલ હતી? તમારા સાથે કોઈ રિશ્તેદારી ખરી? ઠેકેદારો બધા હતા ને ઠેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એના ગમે એમ કરીને તાત્કાલિક તમારા રિશ્તેદાર સગાવાલા કોઈ ખરા કે? ઠેકેદારો જ્યાં હશે ત્યાંથી અહીં હાજર થઈ જાય ચૂંટણી લડવા। ફોર્મની અંદર જે 3 ઠેકેદારો છે એમણે એમની સમક્ષ એફિડેવિટ કરીને કહ્યું છે કે મારી સહીઓ નથી, એટલે સાહેબે નોટિસ આપી અને 4 વાગે આર્ગ્યુમેન્ટ માટે બોલાવ્યા। એટલે અમે નિયમ મુજબ આરઓ બુક બતાવી અને આવતીકાલ સુધીનો સમય માંગ્યો। સાહેબે કાલે 9 વાગ્યાનો સમય ફિક્સ કર્યો છે। સવારે 9 વાગે અમે આવીને આર્ગ્યુમેન્ટ કરી દઈશું। ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું થઈ શકે છે ફોર્મ રદ। સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે રાજ્યમાં જે ચૂંટણીનો માહોલ છે તેને લઈને ગરમાવો થયો છે। આજે ઉમેદવારી પત્રકની ચકાસણી થઈ રહી છે, તે દરમિયાન ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ રદ થઈ શકે છે। ભાવનગર લોકસભાની બેઠક પર ફોર્મ રદ થઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તો ઉમેદવારના 13 ફોર્મ માન્ય રહ્યા છે। એફિડેવિટમાં વિસંગતતાના કારણે કાલે નક્કી થશે। તો સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ રદ થઈ શકે છે। તો ઉમેદવારોના 13 ફોર્મ માન્ય રહ્યા છે, જ્યારે એફિડેવિટમાં વિસંગતતાના કારણે હવે કાલે નક્કી થશે। તો સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। એફિડેવિટમાં વિસંગતતાના કારણે કાલે નક્કી થશે। ભાવનગરથી સમાચાર છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે। ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ રદ થઈ શકે છે। તો એફિડેવિટમાં વિસંગતતાના કારણે હવે કાલે નક્કી થશે। સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। તો આજે સમગ્ર મામલો સામે આવ્યો છે। ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ રદ થઈ શકે છે। આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। ઉમેદવારોના 13 ફોર્મ માન્ય રહ્યા છે। તો એફિડેવિટમાં વિસંગતતાના કારણે કાલે નક્કી થશે। સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નીંબુબેન બાંભણિયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે। જે રીતના પોતે ગેરહાજર રહ્યા અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માનનીય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે। એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર હારી ગઈ છે, એટલે ખોટા વાંધા ઉપાડવામાં આવ્યો છે, તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। અને આજે મેં લેખિત માનનીય કલેક્ટરશ્રીને સમય માંગ્યો છે કાલ 11 વાગ્યા સુધીનો, અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે, પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર
જે સરકારી વકીલનો તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમ આદમી પાર્ટી અને હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું. જો એમનામાં તેવર હોય, હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતાવે. બાકી રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની ફરિયાદની રજૂઆતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની ફરિયાદની રજૂઆત છે. પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત થઈ છે. તો ભાજપે ચૂંટણી પંચને આ સમગ્ર રજૂઆત કરી છે. ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વાંકાનેરના દરગાહમાં પંજાના નિશાનવાળો ખેસ પહેરીને ગયા. તો રાજકોટમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની ફરિયાદની રજૂઆતનો મામલો સામે આવી રહ્યો છે. પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત થઈ છે. તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. પરેશ ધાનાણી ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે. તો આ સાથે જ તેઓ વાંકાનેરની દરગાહમાં પંજાના નિશાનવાળો ખેસ પહેરીને ગયા હતા. રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની ફરિયાદને લઈને સમાચાર છે. તો ફરિયાદની રજૂઆત કરવા માટે પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા રજૂઆત થઈ છે. ભાજપે ચૂંટણી પંચને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે. તો ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાંકાનેરના દરગાહમાં પંજાના નિશાનવાળો ખેસ પહેરીને તેઓ ગયા. સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. અમરેલીથી ઉમેદવાર જેની ઠુમરના ઉમેદવારી પત્રનો મામલો ગૂંચવાયો છે. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આજરોજ જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી થઈ રહી છે તે દરમિયાન અમરેલીના જેની ઠુમર જે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે તેમના સોગંદનામા મુદ્દે ભાજપનો વાંધો સામે આવ્યો છે. જેની ઠુમરે મિલકતનું વિવરણ છુપાવવાનો ભાજપનો આક્ષેપ છે. તો બપોર બાદ લીગલ ટીમને કલેક્ટરે ઉમેદવાર અને ટેકેદારોને સાંભળ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારોને સાંભળ્યા છે. આ તમામ દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત રહ્યું છે. તો આવતીકાલે 10 વાગે બંને પાર્ટીને સાંભળવામાં આવશે. જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપનો જે વાંધો છે સમાચાર સામે આવી રહ્યા છે. જેની ઠુમ્મરે મિલકતનું વિવરણ છુપાવવાનો ભાજપે આક્ષેપ કર્યો છે. તો બપોર બાદ લીગલ ટીમને કલેક્ટરે ઉમેદવાર અને ટેકેદારોને સાંભળવા જણાવ્યું. અમરેલીનો જે મામલો છે જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો ગૂંચવાયો છે. અમે ફોર્મ ચકાસણી માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા. જેનીબેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી. એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એને સોગંદનામામાં છુપાવી છે. અમારી સામે હાર ભાળી ગયેલી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. હાર ભાળી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી રહ્યા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. જેની બેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માંગી લેખિતમાં કે અમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, અમને મુદત ન આપી અને આજ પાછી ભારતીય જનતા પાર્ટી અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપો. એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. અમારો આજના જ નિર્ણય કરવાની વાત હતી. જેની બેન સામે વિવાદ એવો ઉભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ટિપ્પલ રોડ ઉપર તમારી જે દુકાન છે
એ તમે દર્શાવી નથી. જેની બેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો, એનેક્સર. ડાંગ લોકસભા બેઠક ઉપર ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. ડાંગથી સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ જ્યારે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે ડાંગ લોકસભા બેઠક પર આ ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. માન્ય ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ છે. કુલ 10 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. તો ડાંગથી સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. માન્ય ઉમેદવારોની સ્થિતિ હવે સ્પષ્ટ જણાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સાથે બીએસપીનું ફોર્મ પણ રદ થયું છે. બનાસકાંઠાની બનાસ ડેરી દ્વારા પશુપાલકોને વધુ એક ભેટ મળી છે. તો પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા પશુપાલકોને વધુ એક ભેટ આપવામાં આવી છે. પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹15 નો વધારો કર્યો છે. તો અગાઉ દૂધના પ્રતિ કિલો ફેટે પશુપાલકોને ₹805 હતા અને જે હવે વધીને પ્રતિ કિલો ફેટે ₹820 મળશે. તો ભાવ વધારાને લઈને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે. બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે. બનાસ ડેરી દ્વારા પશુપાલકોને વધુ એક ભેટ આપવામાં આવી છે. તો પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે ₹15 નો વધારો થતા હવે પશુપાલકોને ₹820 મળશે. તો ભાવ વધારાને લઈને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે. સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાથી. બનાસ ડેરી દ્વારા પશુપાલકોને વધુ એક ભેટ મળી છે. અગાઉ દૂધના પ્રતિ કિલો ફેટે ભાવ હતો ₹805 અને જેમાં હવે ₹15 નો વધારો થતા પ્રતિ કિલો ફેટે ₹820 મળશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ચૂંટણીને લઈને ચાલતા અનેક મુદ્દા પર ચર્ચા કરી. નિર્મલા સીતારમણે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને લઈને કહ્યું કે તે અભદ્ર નિવેદન આપવા માટે જાણીતા છે. બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દાને લઈને તેમના દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. રાહુલ ગાંધીની સીટને લઈને જણાવ્યું હતું કે વાયનાડના લોકો રાહુલ ગાંધીની વિરુદ્ધ બોલતા આવ્યા છે. કેરળના મુખ્યમંત્રીએ પણ તેના પર સવાલ ઉઠાવ્યા છે. વધુમાં ઇલેક્ટોરલ બોન્ડ પરત લાવવા નિવેદનને લઈને કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે જે ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટ અસંવૈધાનિક ગણાવી ચૂકી છે તેને લઈને નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે તે સત્તામાં આવતા ઇલેક્ટોરલ બોન્ડ પરત લાવશે અને ત્યારે લૂંટને ભાજપ ચાલુ રાખવા માંગે છે. ગાંધીનગરમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. ગાંધીનગર નજીક ફાર્મ હાઉસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ પણ મહેફિલમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું. તો 14 લોકો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, પરંતુ એક મહિના અગાઉનો વાયરલ વિડીયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વડોદરાના સવા વિસ્તારમાં આવેલ સમા ડોમિનોઝ નર્મદા કેનાલમાં સોલર સાફ કરતા યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી સામે આવી છે. યુવક સોલાર પેનલ સાફ કરતા અચાનક સોલર તૂટતા આ ઘટના બની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. 31 વર્ષનો ચંદ્રેશ અગ્રવાલ કેનાલ ઉપરથી પેનલ સાફ કરતા લથડી ગયેલી સોલર પેનલ તૂટતા યુવાન ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી. તો પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે. યુવક ખાનગી કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો. પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે તે ઘણા વખતથી સોલર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો, પરંતુ એક પણ સેફટીના સાધન આપવામાં આવ્યા નથી. છાણી ટીપી 13 ફાયર વિભાગ દ્વારા યુવકની હજી શોધખોળ ચાલી રહી છે.
છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવીને 10 લાખનો ચેક આપ્યો હતો, જે ગીતા ગેસ એજન્સીના માલિક દ્વારા પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસ્વાલને પૈસા પરત નહીં ચૂકવતા નરેનભાઈ જયસ્વાલે કોર્ટનો સહારો લીધો હતો, જેમાં નરેનભાઈ જયસ્વાલના ધારાશાસ્ત્રી અરવિંદભાઈ રોહિત અને અબ્બાસ ખોટવાલાની ધારદાર દલીલોને અને પુરાવાને લઈને નરેનભાઈ જયસ્વાલનો ભવ્ય વિજય થયો છે. ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ તડવીને છોટાઉદેપુર કોર્ટે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ 1 વર્ષની સાદી કેદની સજા અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357 મુજબ ₹10 લાખ 6% વ્યાજ સાથે પરત કરવાનો હુકમ કર્યો છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેનભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. ચાર વર્ષ અગાઉ ગીતા ગેસ એજન્સીના માલિકને 10 લાખ રૂપિયાનો જે ચેક આપેલા હતા એ તરફે એમને પૈસા નહીં આપવા માટે મારી પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી, પરંતુ ન્યાય તંત્રને ગઈકાલે મારે જે જજમેન્ટ આપ્યું છે એ મારા તરફેણમાં આવી ગીતા ગેસ એજન્સીના માલિકને પૈસા ચૂકવવાનો ઓર્ડર કરેલ છે, જે હું ન્યાય તંત્રએ મને જે ન્યાય આપ્યો છે એ સ્વીકારું છું. વડોદરામાં રાતના અંધારામાં સોલાર પેનલ સફાઈ કરવા જોડેલ 30 વર્ષીય યુવાન ચંદ્રેશ અગ્રવાલે જીવ ગુમાવ્યો છે. સોલાર પેનલ સડી ગયેલ હોવા છતાં યુવાન પાસે કામ કરાવતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તો યુવાનની શોધ ગોકળગાય ગતિથી થતી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ શોધખોળમાં લાગી છે. બહુ દુઃખની વાત છે. એક 30 વર્ષનો યુવાન પોતાની રોજીરોટી માટે પેનલ સાફ કરતા કરતા ગઈકાલે રાત્રે પડી ગયો છે. અત્યારે ફાયરની ટીમ એની શોધખોળ કરી રહી છે અને એમાં જે કંઈ ઘટતું કાર્ય કરવા માટે સમા પોલીસ સ્ટેશન લાગે છે. પીઆઈ સાહેબ જોડે વાત થઈ કે એની જે કંઈ તપાસ કરવાની હોય યોગ્ય તપાસ કરી અને વહેલી તકે સૌથી પહેલા તો એ બોડી મળી જાય, એના પછી જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એ મારી પીઆઈ સાહેબ જોડે વાત થઈ છે. તંત્રની લાપરવાહીના કારણે 30 વર્ષના ચંદ્રેશ અગ્રવાલે જીવ ગુમાવ્યો છે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર એમ વડોદરા શહેર સમાસાવલી કેનાલ રોડ પર આ સોલર પેનલ આવી છે અને આ સોલર પેનલ કેટલાક સમયથી સડી ગઈ છે, બગડી ગઈ છે તેવું ચંદ્રેશ અગ્રવાલ કંપનીમાં ફરિયાદ કરતો હતો, પરંતુ કંપની માનતી નથી અને જબરજસ્તી કામ કરાવતી હતી તેવું ચંદ્રેશ અગ્રવાલના પરિવારે આક્ષેપ કર્યો છે. શું તમારા ભાઈ સાથે બનાવ બન્યો છે? એકચ્યુઅલી મને ગઈકાલે 10:30 વાગે ફોન આવેલો ઘરેથી કે ભાઈ કેનલમાં પડી ગયો છે, કામ કરવા ગયેલો છે. મેં કીધું તપાસ કરતા, મેં જે સ્પોટ પર તપાસ કરતા સેન્ટ્રલાઇઝેશનમાં આવેલી સીટ નંબર 18 થી 20 ની વચ્ચે સેન્ટ્રલાઇઝેશનમાંથી પ્લેટ તોડીને નીચે પડી ગયેલ અને મેં તપાસ કરતા પાઇપ પણ નીચે હતી અને માણસ હજી ગઈકાલનો આજ સુધી મળ્યો નથી. તંત્રની લાપરવાહી છે અને કંપની મેગા એન્જિનિયરની લાપરવાહી છે. ઘણી વખત એને કમ્પ્લેન કરેલી છે કે સીટ બેલ્ટ જેકેટ આપો, પણ કશું આપવા માટે તૈયાર થતી નથી કંપની. મેગા એન્જિનિયરિંગ કંપની ખાલી માણસોને કામ પર રાખે છે અને એમની રીતે મજૂરી કરાવી લે છે. તંત્ર અને સરકારને તમે શું કહેવા માંગો છો? હું સરકારને એ કહેવા માંગુ છું કે લાપરવાહીથી એ લોકો કામ કરાવતા હતા, જાનહાનિ થઈ સરકારને કારણ થઈ છે. કોઈ બેલ્ટ નહીં કે કોઈ સેફટી નહીં કે કોઈ સિક્યુરિટી નહીં કે સંગાતે છોકરા સાથે કોઈ કામ કરનારું કે ઉભો નહીં રહેતો તો કે શું કરે છે શું નહીં કરતું. એકલો છોકરો કામ કરતો તો એના લીધે જાન ગુમાવી દીધી છે અને આ લોકોની લાપરવાહીથી જ થયું છે. અને સરકાર બી હજી ગઈકાલનો છોકરો ગયો છે અંદર, પણ અત્યાર સુધી મારો છોકરો મને મળ્યો નથી. નહીં મળે તો હું આગળ બી કાર્યવાહી કરીશ અને મારો છોકરો મને જીવતો જ જોઈએ. આ ચાલુ નોકરીએ છોકરો ગુમાયો છે મેં, એટલે મને છોકરો જીવતો જોઈએ એટલે જોઈએ જ, નહીં તો હું નહીં જીવ. હું જીવ હોતા નાખી દેશ અહીંયા હું, પણ મારા જીવવાનો કોઈ અર્થ નથી. મારો છોકરો ગયો, મારે જીવનું કરવાનું છે. પરિવાર આક્રંદ કરી રહ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, તો બીજી તરફ ચૂંટણી પંચે પણ દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે કડક સૂચનાઓ આપી છે. જ્યારે રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂના જથ્થાને પહોંચાડવાના ષડયંત્રનો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ થયો છે. છત્રાલથી મહેસાણા તરફના સર્વિસ રોડ ઉપર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનની ટ્રક અને તેના ચાલકને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી લીધા છે.
જોકે દારૂની હેરાફેરી માટે ટ્રક ચાલકે ટ્રકની નીચે ખાસ ચોરખાનું બનાવ્યું હતું, જેમાં વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો છુપાવી રાખ્યો હતો. પરંતુ આ દૂષણ નિશ્ચિત જગ્યાએ પહોંચે તે પહેલા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. હિંમતનગરમાં કાર પલટી જતા એક યુવાનનું મોત નીપજ્યું છે. વડાલીથી 3 યુવાનો લગ્ન પ્રસંગનો કાર્યક્રમ પૂર્ણ કરી હિંમતનગર આવતા હતા અને તે સમયે વક્તાપુર જૈન મંદિર પાસે અકસ્માત સર્જાતા કાર વીજ થાંભલા સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને જ્યારે 2 યુવાન ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ કરાતા જ ફાયર વિભાગની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી. કારને કાપી અને મૃતક યુવાન સહિત 3ને બહાર કાઢ્યા હતા, જેમાંથી 2 લોકોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતક યુવાન મયંક નાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. બાયોમેડિકલ વેસ્ટનો ઉપયોગ ઈંટ પકાવવા માટે થઈ રહ્યો છે. તો સમાચાર સામે આવ્યા છે મહેસાણાથી, જેમાં બાયોમેડિકલ વેસ્ટને લઈને જે સમાચાર છે તેનો ઉપયોગ ઈંટ પકાવવા માટે થતો હોય છે. એક ભઠ્ઠા પર બાયોમેડિકલ વેસ્ટનો ઈંટ પકાવવા માટે ઉપયોગ થતો હતો. જીપીસીબીએ ત્વરિત ભઠ્ઠી બંધ કરવા માટે આદેશ આપ્યો છે. જીપીસીબીના આદેશ બાદ પણ ભઠ્ઠી ધમધમતી રહી છે અને હજુ સુધી આ ઈંટવાળો બંધ નથી કરાયો. તો સમાચાર સામે આવ્યા છે મહેસાણાથી. આ ભઠ્ઠીમાં વીજળી અને પાણી સપ્લાય બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જીપીસીબીની વિઝિટમાં ઈંટવાળો ચાલતો હોવાનું સામે આવ્યું છે. મહેસાણામાં લાંબા સમયથી ભઠ્ઠી ચાલતી હતી. તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. મહેસાણામાં બાયોમેડિકલ વેસ્ટનો ઉપયોગ ઈંટ પકાવવા માટે થતો હતો. જીપીસીબીની વિઝિટમાં ઈંટવાળો ચાલતો હોવાનું સામે આવ્યું છે અને હજુ પણ આ ઈંટવાળો બંધ નથી કરાયો. એક ભઠ્ઠા ઉપર બાયોમેડિકલ વેસ્ટનો ઈંટ પકાવવા માટે ઉપયોગ થઈ રહ્યો હતો. તો મહેસાણામાં લાંબા સમયથી આ ભઠ્ઠી ચાલતી હતી. આ ભઠ્ઠીમાં વીજળી અને પાણી સપ્લાયને બંધ કરવા માટે પણ જીપીસીબી આદેશ આપ્યો છે. ત્વરિત ભઠ્ઠી બંધ કરવામાં પણ આદેશ આપ્યો છે. તો જીપીસીબીના આદેશ બાદ પણ આ ભઠ્ઠી હજુ પણ ધમધમી રહી છે. હજુ પણ આ ઈંટવાળો બંધ નથી કરાયો. મહેસાણાથી સમાચાર આવ્યા છે. બાયોમેડિકલ વેસ્ટનો ઉપયોગ ઈંટ પકાવવા માટે થતો હતો. જીપીસીબીની એક ટીમની વિઝિટ દરમિયાન આ ઈંટવાળો ચાલતો હોવાનું સામે આવ્યું છે. મહેસાણામાં લાંબા સમયથી આ ભઠ્ઠી ચાલી રહી છે. હજુ પણ આ ભઠ્ઠી બંધ નથી કરાઈ. અમદાવાદથી સીસીસી કૌભાંડના અધિકારીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. તો અમદાવાદથી સમાચાર છે. સીસીસી કૌભાંડના અધિકારીનો વધુ એક વિવાદ છે. જીટીયુના નેટવર્ક એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી વેરીફાઈ ન થઈ. કેયુર શાહની કર્ણાટક યુનિવર્સિટીમાંથી માર્કશીટ વેરીફાઈ ન થઈ. સીસીસી કૌભાંડના અધિકારીનો વધુ એક વિવાદનો મામલો સામે આવ્યો છે. કાર્યવાહીના બદલે પ્રોબેશનના સમયમાં 6 મહિનાનો વધારો કરાયો છે. અંદાજે 12 વર્ષથી જીટીયુમાં તેઓ ફરજ બજાવે છે. ફરીથી માર્કશીટ વેરીફાઈ ના થાય તો કાર્યવાહી થશે કે નહીં તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જીટીયુના નેટવર્ક એડમિનિસ્ટ્રેટની ડિગ્રી વેરીફાઈ ન થઈ તે મામલો સામે આવ્યો છે. કેયુર શાહની કર્ણાટક યુનિવર્સિટીમાંથી માર્કશીટ વેરીફાઈ નથી થઈ. કાર્યવાહીના બદલે પ્રોબેશનના સમયમાં 6 મહિનાનો વધારો થયો છે.
ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.